શ્રી વાગડ ચોરાડ આંજણા ચૌધરી સમાજ દ્વારા આયોજિત શ્રી અર્બુદા માતાજીના 13મા પાટોત્સવ નિમિત્તે વણશાલી બ્લડ બેંક રાધનપુરનો સહકાર અને યુવાના સહયોગથી 75 સીસી બોટલ એકત્રિત થઈ હતી। સામાજિક અને રાજકીય ક્ષેત્રની સાથે સેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ આગળ વધી રહેલ શ્રી વાગડ ચોરાડ આંજણા સમાજ પ્રાંથળ વિસ્તારના યુવા આગેવાન ગોવિંદભાઈ ભુરિયા સાથે કચકારે ટીવી ન્યૂઝની ટેલિફોનિક વાતચીત। रिपोर्ट बाय घनश्याम बारोट, कचकारे टीवी न्यूज़, रापर। ઘનશ્યામભાઈ, જય સિયારામ। જય સિયારામ। ગોવિંદભાઈ, તમે જે મને હમણાં જે ફોટા ને વિડીયો મૂક્યા આપણા જે રક્તદાનના, ખાસ તો હું બધાથી પહેલા તમને આંજણા ચૌધરી સમાજને અભિનંદન આપું છું કે તમે સમાજ માટે આવું બહુ સારું વિચારો છો। એટલે આ બ્લડ બેંક નું જે આયોજન કરવામાં આવ્યું એમાં કેટલા લોકોએ ભાગ લીધો, કેટલી સીસી બ્લડ રક્તદાન જમા થયું અને એ ક્યાં મૂકવામાં આવ્યું એની વિગતવાર માહિતી આપો। ઘનશ્યામભાઈ, આપણે સમાજ દ્વારા આયોજન જી અર્બુદા માતાનો હવન 13મો પાટોત્સવ ફતેગઢ ધામે, અને સીસી બોટલ 75 કલેક્ટ કરવામાં આવી। સરસ। અને સમાજનો, વડીલોનો આશીર્વાદથી, યુવાનોનો સહસહકારથી જી આ ખૂબ સારું કાર્ય રહ્યું। જી। અને આ ડોનેશન કરવામાં આવ્યું રાધનપુર। હા, બરાબર, આપણે ભણસાલી બ્લડ બેંક। હા, ભણસાલી બ્લડ બેંક। હા જી, આમ તો ખરેખર ગોવિંદભાઈ આપડા લગભગ તો ડિલિવરીના એવા ઘણા બધા કેસો ભણસાલી હોસ્પિટલમાં જતા હોય છે, અને અવારનવાર ભણસાલી હોસ્પિટલની જે બ્લડ બેંક છે, હમણાં વચ્ચે થોડા સમય પહેલા ભીમાસરમાં જે બ્લડ રક્તદાન કરવામાં આવ્યું ત્યાં પણ એ લોકો આવ્યા હતા। પણ હું અભિનંદન એટલા માટે તમને આપું છું કે ખાસ તો આંજણા સમાજમાં જે જાગૃતિ આવી છે છેલ્લા થોડા વર્ષોથી, એના દ્વારા હમણાં આપણે જે રાપરમાં એક શૈક્ષણિક સંકુલ ઉભું થઈ રહ્યું છે,
મુંબઈમાં પણ ખૂબ મોટી જાગૃતિ છે. મેં જોયું આયરોલીમાં ગયા વખતે નવરાત્રીમાં હું હાજર હતો. હા એટલે હા બરાબર. ક્યાંક ને ક્યાંક આ બધો જે શ્રેય છે એ કોને આપશો? શ્રેય તો આમાં સમાજના હર નાગરિક નો શ્રેય દઈ છે, કેમ કે નાગરિક સાથે હોય તો જ થતું હોય. જી 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 ગોવિંદભાઈ. અને અત્યારે યુવા શક્તિ જે બોમ્બે છે, અત્યારે આપણે જે બધા ઉદ્યોગપતિ છે એમનો સહકાર, નાનાથી મોટા માણસનો સહકાર મળતો હોય સમાજનો, એટલે આવા બધા સફળ કાર્ય થતા હોય. જી અને જી 100% તમે કહો શિક્ષણ રીતે પણ અત્યારે ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે. જી અને જી ગોવિંદભાઈ. સમાજની અંદર આવો એકતાનો ભાવ બહુ મોટો છે અત્યારે, બહુ પ્રેમ ભાવ અને એકતાનો ભાવ અત્યારે જે બહુ સફળતાપૂર્વક સમાજનો છે, અને ખૂબ અમે આનંદિત છીએ. અને સમાજના હર નાગરિકનો નાનાથી કરીને નાના મોટાથી મોટાનો સહકાર મળી રહે એટલે સફળ કાર્ય અને બધી સારી રીતો થઈ છે. જી ગોવિંદભાઈ, ખાસ તો મારી વાત સાંભળો. પ્રાથળ જેવા એક સૂકા વિસ્તારને અત્યારે આપણી સરકારે જે નંદનવન બનાવી દીધું છે, એવા દેસલપર ગામેથી તમે આ બધા જાગૃત યુવાનો, બરાબર, હા. હું જોતો આવું છું, દેસલપર હોય, શિવગઢ હોય, ફતેહગઢ હોય કે મુંબઈ હોય, ક્યાંક ને ક્યાંક જે આંધળા સમાજે અત્યારે જે પ્રગતિ કરી છે ને એમનામાં જે એક શિક્ષણની ભૂખ જાગી છે, એને પણ વધાવું છું. અને તમારા જે આ બ્લડ બેંકનું જે એક ભગીરથ કાર્ય હતું, બીજા લોકોને જીવન દેવાનું, એની પણ સરાહના કરું છું. ખૂબ ખૂબ અભિનંદન ગોવિંદભાઈ, કચકેર ટીવી ન્યૂઝથી વાત કરવા બદલ. ધન્યવાદ. અને ઘનશ્યામભાઈ, એક વસ્તુ શિક્ષણની વાત થઈ એટલે હું તમારું વાત કરવા માંગુ છું. હમ. આપણે શિક્ષણમાં જે જાગૃતિ માટેથી ને સ્પેશિયલ આપણા જે 16 ગામ આવે અમારા ગોળના, જી એ 16 ગામની અંદર અમે અમારી કુળદેવીની રથયાત્રા કાઢી હતી, ખાલી શિક્ષણ અને વ્યસન મુક્તિ માટે થઈને. મા અર્બુદાની. હા, અર્બુદાની. જી. ઈ અમને ખૂબ સફળ રહી મા અર્બુદાની. અને એનાથી શિક્ષણનો જાગૃત અને ધંધાકીય બધી રીતે સમાજ એકઠિત થયો, અને બહુ સફળતાપૂર્વક અમાને રહ્યું આયોજન. અને આ બધા આયોજન સહકાર મળતો હોય ત્યારે જ થતું હોય સમાજનો. ચોક્કસ ચોક્કસ કોઈ એક ગોવિંદભાઈ, માણસ ચોક્કસ. કોઈ કરતું નથી. જી 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 100% સહકાર બધાનો હોય તો જ થતું હોય. અને ચોક્કસ. અમે કાલે મને આ જે તમે મને અત્યારે વિડીયો ફોટા મૂક્યા ને, કાલે મને ફતેહગઢ થી પરબતભાઈ મૂક્યા હતા, પણ હું હતો મુંબઈ એટલે પછી એમનાથી વાત ન થઈ શકી. પણ સારું કર્યું તમે મને અત્યારે પાછું ફરીથી રિપીટ કરાયું, એ બદલ તમારો આભાર. કારણ કે કચકેર ટીવી ન્યૂઝ નો એક સમાજના કોઈ પણ જે સારા કાર્યો થતા હોય એની નોંધ લેવાનો અભિગમ રહ્યો છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ, સર, આભાર. તમે પણ જાગૃત છો અને નાના પ્રશ્ન ઉપાડતા આવો છો, અમને પણ આનંદ છે જી કે જી ગોવિંદભાઈ, કોઈ થેન્ક યુ. નાના માણસની વાત પહોંચાડો છો ને, એ મોટી વસ્તુ છે મીડિયામાં. જી આભાર ગોવિંદભાઈ, ચાલો, કચકેર ટીવી ન્યૂઝ થી વાત કરવા બદલ. ધન્યવાદ. જી ભાઈ, જી.